નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, હું એબી ચાવડા, ખેતીવાડી ગ્રામ સેવક, ભાવનગર. ખેડૂત ભાઈઓ માટે એક ખુશીના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે વર્ષ 2026-27માં ખેતીવાડીમાં ટ્રેક્ટર અને રોટાવેટર, કલ્ટિવેટર, થ્રેશર વગેરે સાધનોમાં સબસિડી માટે આઈ ખેડૂત પોર્ટલ પર ફરીથી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ કરવામાં આવેલ છે. જી હા દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે કયા કયા સાધનોમાં સબસિડી માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ થયેલ છે, કેવી રીતે અરજી લેવાય છે, એના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. તો વાલા દર્શક મિત્રો, હવે આપણે માહિતી મેળવીએ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કયા કયા સાધનોમાં સબસિડી માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ કરવામાં આવેલ છે. તો ટ્રેક્ટર 20 PTO HP થી 60 PTO HP સુધીના મોટા ટ્રેક્ટરમાં, ઉપરાંત સનેડો, આપણે સૌરાષ્ટ્રનું શાન ગણાય એ સનેડો, ટ્રેક્ટર ટેલર ટ્રોલી કહીએ છીએ એ, રોટાવેટર એટલે કે આપણે જેને કટર કહીએ છીએ એ, કલ્ટિવેટર આપણે દાંતી કહીએ છીએ એ, પાવર થ્રેશર આપણે જેને ભડિયું કહીએ છીએ દેશી ભાષામાં એ થ્રેશર, તમામ થ્રેશર, ઉપરાંત પાવર ટીલર હાથથી આંકવાનું જે મિની ટ્રેક્ટર આપણે કહીએ છીએ એ પાવર ટીલર, ઉપરાંત વાવણિયા એટલે કે ઓવણી જે આવે છે ઓટોમેટિક સીડ બિલ, તમામ પ્રકારના ટાઇન્સ વાળા એ વાવણિયા, ઉપરાંત પ્લાવ એટલે કે હળ, તમામ પ્રકારના શ્રેડર, મોબાઈલ શ્રેડર, ઉપરાંત ટ્રેક્ટર ઓપરેટેડ જે સ્પ્રેયર આવે છે મોટું એ, વિનોઈંગ ફેન એટલે કે અનાજ ઉપાડવાનો પંખો, બ્રશ કટર હાથથી જે કાપવાનું જે સાધન આવે છે બ્રશ કટર, ઉપરાંત પ્લાન્ટર અન્ય પ્રકારના, ઉપરાંત રોટરી પાવર ટીલર, સબસોઇલર, રીપર બાઇન્ડર તમામ પ્રકારના, રીઝર બંડ ફોર્મર, ફરો ઓપનર, રેઇઝ બેડ પ્લાન્ટર, પોટેટો પ્લાન્ટર એટલે કે બટાકા વાવવાનું જે સાધન આવે છે એ, ઉપરાંત પોટેટો ડીગર બટાટા કાઢવાનું જે સાધન આવે છે એ, ગ્રાઉન્ડનટ ડીગર મગફળી કાઢવાનું જે સાધન આવે છે એ, ઉપરાંત પોસ્ટ હોલ ડીગર ખાડો ખોદવાનું જે સાધન આવે છે એ, ઉપરાંત પેડી ટ્રાન્સપ્લાન્ટર અન્ય ઓજાર સાધન જેમાં અનેક પ્રકારના અન્ય સાધનો જે આવે છે એ, ઉપરાંત લેન્ડ લેવલર સુપડી જેને આપણે કહીએ છીએ દેશી ભાષામાં એ, લેઝર લેન્ડ લેવલર મોટી સુપડી, મોટું લેન્ડ લેવલર જે આવે છે એ, પશુ સંચાલિત વાવણીઓ અને હેરો એટલે કે રાપ, તમામ પ્રકારના આટલા સાધનોમાં સબસિડી માટે દર્શક મિત્રો જે તે જિલ્લાના જે તે તાલુકામાં જેટલો ટાર્ગેટ આપવામાં આવેલ હોય એ ટાર્ગેટની સામે 150% ઓછી અરજી થયેલ હોય એ તાલુકામાં જે તે ઘટકમાં ઓનલાઈન અરજી લેવામાં આવશે. જી હા દર્શક મિત્રો, તમામ ઘટકોમાં તમામ જિલ્લામાં ઓનલાઈન અરજી ચાલુ થયેલ નથી. સાદી ભાષામાં આપણે સરળ રીતે દર્શક મિત્રો એક ઉદાહરણ લઈએ તો માનો કે ભાવનગર જિલ્લાના કોઈ એક તાલુકામાં રોટાવેટરનો લક્ષ્યાંક 100 આપવામાં આવેલ છે, એની સામે 150થી ઓછી અરજી થયેલ છે કોઈ તાલુકામાં રોટાવેટર ઘટક માટે, તો એ તાલુકામાં રોટાવેટર ઘટક માટે ઓનલાઈન અરજી લેવામાં આવશે. આ રીતે ગુજરાતના જે તે જિલ્લાના જે તે તાલુકામાં જે તે ઘટક માટે ઓનલાઈન અરજી લેવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપ સૌ તમારા તાલુકાનું નામ તમે ઓનલાઈન અરજી કરતી વખતે જોઈ શકશો. તમે જે તે સાધનમાં અરજી કરવા માંગતા હોય અને તમારો તાલુકો દેખાય તો તમે એ તાલુકામાં તમારા આ સાધન માટે અરજી કરી શકશો. વાલા દર્શક મિત્રો, આ ઓનલાઈન અરજી તારીખ 24 ઓગસ્ટ 2026 થી 7 સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન અરજી લેવામાં આવશે. લાભ લેવા માંગતા ખેડૂતોએ જે તે તાલુકામાં અરજી થતી હોય એમાં અરજી કરી દેવી. આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો ક્યાં આગળ કરાવી, કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો આપ સૌ તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે વીસી કે વીએલઈ હોય કોમ્પ્યુટર ઓપરેટર, એમના મારફત ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય, તમારું મોટું ગામ હોય અથવા તાલુકા મથકે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, એક મહત્વની બાબત કે હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા પોતાના મોબાઈલમાં જે તે ઘટકમાં બિલકુલ મફતમાં અરજી કરી શકો છો. આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે, બહુ સારા વ્યૂ આવ્યા છે, 1 લાખ ઉપર વ્યૂ થઈ ગયા છે અને ઘણા બધા ખેડૂતોએ એ વિડીયો જોઈને અરજી પણ કરેલ છે અને મંજૂરી પણ મળેલ છે. તો વાલા દર્શક મિત્રો, એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા જે તે સાધનમાં અરજી કરી શકો છો. આ ઓનલાઈન અરજી કરવા માટે દર્શક મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે માહિતી મેળવીએ તો 7, 12 અને 8 આધાર કાર્ડ, બેંક પાસબુક અને જે તે ખેડૂત ખાતેદારના આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે, ક્યાંય જમા કરાવવાની જરૂર નથી. ખેતીવાડી વિભાગમાં જે તે ઘટકમાં જ્યારે ડ્રો કરવામાં આવશે ત્યારબાદ આપ સૌને SMS દ્વારા જાણ કરવામાં આવશે અને તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને પૂર્વ મંજૂરી અંગે જાણ કરવામાં આવશે. પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ આપ સૌને જે તે સાધનની ખરીદી માટે અમુક સમય મર્યાદા આપવામાં આવશે. એ સમય મર્યાદામાં આપ સૌએ જે તે સાધનની આઈ ખેડૂત પોર્ટલ પર માન્ય હોય એવી કંપની અને મોડેલની ખરીદી કરવાની રહેશે અને તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. આ ડોક્યુમેન્ટ આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી અપલોડ કરી શકો છો, ક્યાંય જવાની જરૂર નથી. આના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સાથે આ તમામ ડોક્યુમેન્ટ આપ સૌએ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ રજૂ કરો ત્યારબાદ તમારા આ સાધનનું એમના દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન સફળતાપૂર્વક થઈ જાય ત્યારબાદ આપને સહાયની રકમ જે મળવાપાત્ર હશે એ તમારા બેંક એકાઉન્ટમાં સીધી જમા કરી દેવામાં આવશે. વાલા દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.